સાબરકાંઠામાં પણ હવે રહીને વિજયનગર અને એની આસપાસના વિસ્તારોની અંદર મેઘમહેર થઈ રહી છે। લોકો ખુશખુશાલ છે, ખેડૂતો ખુશખુશાલ છે, એની સાથે સાથે સહેલાણીઓ પણ ખુશખુશાલ થાય એવો માહોલ અહીંયા આગળ દેખાઈ રહ્યો છે। કારણ કે વિજયનગર અને ત્યાં જ પોળોના પણ જંગલો આવેલા છે, જે ટુરિસ્ટ સ્પોટ છે। ક્યાંક એવો વરસાદ વરસ્યો અને કુદરતી સૌંદર્ય પણ ખીલ્યું હશે, સાથે જ થોડી લોકોને હાલાકી પણ પડતી હશે તંત્રના કારણે। હિતેશ મારી સાથે જોડાયા છે, હિતેશ પાસેથી જાણીએ। જી નુપુર, દિવસ પર ભારે ઉકળાટ બાદ બફારા બાદ વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બન્યું હતું। વિજયનગર તાલુકામાં વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જે સાબરકાંઠાના જે અન્ય જિલ્લામાં હજી વરસાદની તાતી જરૂરિયાત છે। વિજયનગર તાલુકાના વિજયનગર, મોજારિયા, ઘેરોલ, લીલપુર, ટિંટારણના આસપાસના ગ્રામીણ વિસ્તાર તેમજ પોરોના આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। જી